હળવદમાં પાણીની કેનાલ, એપીએમસીમાં જણસના ભાવ અને ટ્રાન્સમિશન લાઈનોમાં વળતર, આ ત્રણ મુખ્ય પ્રશ્ન છે એવું તમે કીધું, પણ એ વાત ખોટી છે. એ મુખ્ય પ્રશ્ન છે કે નેતામાં કોઈ દમ નથી. દમ વગરના નેતા છે, ખાલી ખુરશી શોભાયમાન કરે છે. એટલે શોભાના ગાંઠિયા નથી, શોભાની સેવ મમરા છે. ગાંઠિયા થોડાક મોટા હોય, સેવ પાતળી હોય. શોભાના સેવ મમરા જેવા નેતાઓ છે તો પ્રશ્નો જ પ્રશ્નો છે. પ્રશ્નનું સોલ્યુશન હંમેશા કોણ કરે? નેતા કરે. એમાંય સરકારવાળી પાર્ટીનો નેતા હોય તો વધારે આશા હોય લોકોની કે જલ્દી થશે, પણ નેતા પોતે જ શોભાના સેવ મમરા હોય તો પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે નેતામાં દમ નથી. જિલ્લા પંચાયતના નેતાઓ છે જ ને આ તાલુકામાં. તાલુકા પંચાયતના નેતા છે, નગરપાલિકાના નેતા છે, સાંસદ સભ્ય, ધારાસભ્ય છે, ત્રણ ખટારા ભરાય એટલા નેતા હોવા છતાંય પ્રશ્નો કેમ છે? સરકાર 40 વર્ષથી ભાજપની છે, નેતાય ભાજપના છે, તોય પાછા પ્રશ્નો છે. તો પ્રશ્ન એ છે કે નેતા દમ વગરના છે, નમાલા છે, નેતામાં કંઈ આવડત નથી, નેતાને કંઈ ઉપજતું નથી. એ મોટો પ્રશ્ન હળવદનો છે. એટલે હળવદની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી પહેલાં એ છે કે કંઈક સારો નેતા આવે ને એના માટે બધાય જાગૃત બનો. દમદાર નેતા આવવો જોઈએ.